જ્યારે પણ જીવનમાં કોઈ તમને દુઃખ આપે ત્યારે કરુણા જગાડો, ગુસ્સો નહીં. યાદ રાખો કે જે તમને દુઃખ આપે છે તે પોતે અંદરથી તૂટેલો છે. જેમ મેં કુરુક્ષેત્રના યુદ્ધભૂમિમાં અર્જુનને આસક્તિમાંથી મુક્ત કર્યો હતો, તેવી જ રીતે તમે પણ તમારી જાતને તમારા દુઃખમાંથી મુક્ત કરી શકો છો. કારણ કે જીવનમાં જે કંઈ બને છે તે ફક્ત ધીરજ, પ્રેમ અને આત્માની શક્તિની કસોટી છે. તેથી જ્યારે કોઈ તમને દુઃખ આપે છે ત્યારે તેમને માફ કરો, જેમ મેં શિશુપાલને કર્યું હતું, કારણ કે ક્ષમા એ સાચી શક્તિ છે. પાર્થ, જીવન એક મંચ છે અને દરેક વ્યક્તિ એક પાત્ર છે. કેટલાક પાત્રો તમને પ્રેમ કરશે, કેટલાક તમારી કસોટી કરશે. જ્યારે કોઈ તમને દુઃખ આપે છે ત્યારે યાદ રાખો કે તમે આત્મા છો, શરીર નથી. જેને દુઃખ થાય છે તે તમારો અહંકાર છે, તમારો આત્મા નથી. જ્યારે આત્મા જાગૃત થાય છે ત્યારે તે ઉદાસ કે ગુસ્સે થતો નથી, તે ફક્ત સાક્ષી બને છે. તેથી જ્યારે કોઈ તમને દુઃખ આપે છે ત્યારે મારા નામે તમારા મનને સ્થિર કરો, કારણ કે મારું નામ જ શાંતિ છે. જ્યારે કોઈ, ભલે તમે તમારા પોતાના હોવ, પરાયું લાગે છે, જ્યારે વિશ્વાસનું બંધન તૂટે છે, ત્યારે યાદ રાખો કે જે તૂટે છે તે ક્યારેય તમારું નહોતું, અને જે સાચું છે તે તમને ક્યારેય નહીં છોડે. જેમ દેવીઓ મને દરેક ક્ષણે બોલાવે છે, તેમ તમારે પણ મને બોલાવવો જોઈએ. હું હંમેશા તમારી સાથે છું. જો તમારું હૃદય દુભાય છે તો રડશો નહીં, સ્મિત કરો, કારણ કે દરેક દુઃખ, દરેક ઈજા તમને મારી નજીક લાવવાનું એક સાધન છે. પ્રિય ભક્ત, જ્યારે કોઈ તમારા પ્રેમનો ઉદાસીનતાથી જવાબ આપે છે, જ્યારે કોઈ તમારી લાગણીઓને નકારે છે, ત્યારે એક ક્ષણ માટે થોભો અને મારી તરફ વળો. કારણ કે તમે જેને પ્રેમ કરો છો તે તમને પાઠ શીખવી શકે છે, પરંતુ હું તમને શાંતિ આપીશ. બીજાઓની ઉદાસીનતા તમારા આત્માની કસોટી છે. સ્મિત અને મૌન સાથે તેમાંથી પસાર થાઓ, કારણ કે મૌનમાં મારી સૌથી ગહન હાજરી રહેલી છે. યાદ રાખો, જ્યારે કોઈ તમને દુઃખ પહોંચાડે છે ત્યારે તમારી અંદર જુઓ, કારણ કે હું ત્યાં છું. દુનિયાની મુશ્કેલીઓ તમને નીચે લાવવા માટે નહીં, પરંતુ તમને મારી પાસે લાવવા માટે આવે છે. મારામાં તમારા આંસુ રેડો, મને તમારું દુઃખ કહો, કારણ કે જ્યારે બધા પાછા ફરે છે ત્યારે હું મારા દરવાજા ખોલું છું. જો તમારું હૃદય દુભાય છે તો તૂટશો નહીં, પરંતુ મારા નામે એક થાઓ. જ્યારે કોઈ તમને અપમાનિત કરે છે અથવા તમારું અપમાન કરે છે ત્યારે યાદ રાખો કે સંપત્તિ, સુંદરતા અને સન્માન અપૂર્ણ છે, પરંતુ આત્મા સંપૂર્ણ અને શાશ્વત છે. કોઈના શબ્દો પોતાને ઓળખી કાઢનારને હચલાવી શકતા નથી. પાર્થ, જે પોતાને મળ્યો નથી તે બીજાનો આદર કેવી રીતે કરી શકે? તેથી જ્યારે કોઈ તમને નકારે છે ત્યારે મારા નામનો જપ કરો, કારણ કે હું તમારો પોતાનો છું, તમારો સાચો આધાર છું. જ્યારે કોઈ, જે તમારો પોતાનો છે, તમારા પોતાના બન્યા પછી પણ તમને છોડી દે છે ત્યારે દુઃખી ન થાઓ, કારણ કે છોડી જવું એ તમારી યાત્રાનો અંત નથી, પરંતુ મારી યાત્રાની શરૂઆત છે. જે આજે તમારું હૃદય તોડે છે તે કાલે તમને મારી તરફ ફેરવશે. તેથી જો તમારું હૃદય દુભાય તો રડશો નહીં, પ્રેમ કરવાનું બંધ ન કરો. ફક્ત મારા પ્રેમમાં અડગ રહો, કારણ કે મારો પ્રેમ અતૂટ, સતત અને હંમેશા તમારી સાથે છે. શું બીજું કોઈ ખરેખર આપણને દુઃખી કરી શકે છે? પ્રિય આત્મા, આ દુનિયામાં દરેક વ્યક્તિ પ્રેમ, પોતાનાપણાની ભાવના ઝંખે છે, પરંતુ ક્યારેક તે જ લોકો છે જે શબ્દો, ઉપેક્ષા અથવા તૂટેલા વિશ્વાસ દ્વારા સૌથી ઊંડું દુઃખ પહોંચાડે છે. તે ક્ષણે જ્યારે હૃદય દુખે છે ત્યારે પ્રશ્ન ઊભો થાય છે, શા માટે? શું મારી લાગણીઓ ખોટી હતી? શું મારો પ્રેમ વ્યર્થ હતો? પરંતુ તે જ ક્ષણે મને શ્રી કૃષ્ણ તરીકે યાદ કરો, જેમણે મને આખી જિંદગી પ્રેમ કર્યો હતો અને છતાં અસ્વીકાર કરવામાં, છતાં મેં હસીને બધાને માફ કરી દીધા. આ કોર્સ તમને શીખવશે કે જ્યારે કોઈ તમને દુઃખ પહોંચાડે ત્યારે હાર ન માનો. ઉઠો અને મારા જ્ઞાનમાં આરામ કરો, કારણ કે આ દુઃખ પણ તમને મારી સાથે જોડવાનું બહાનું છે. ચાલો સાથે મળીને આ યાત્રા શરૂ કરીએ, દુઃખથી શાંતિ તરફ, તૂટેલા હૃદયથી જાગૃત આત્મા તરફ. જ્યારે તમારા પોતાના લોકો હવે તમારા જેવા ન લાગે, જ્યારે શબ્દો તમારા હૃદયને તીરની જેમ વીંધે અને જ્યારે તમારું મૌન પણ અજાણ રહે, ત્યારે એક ક્ષણ માટે થોભો અને મને જુઓ, કારણ કે મેં પણ તે સહન કર્યું છે. મારો પ્રેમ નકારવામાં આવ્યો હતો, મારો વિશ્વાસ તૂટી ગયો હતો, પણ હું તૂટ્યો નહીં, હું વધુ ઊંડાણમાં ગયો. મેં મારી આંતરિક શાંતિને પકડી રાખી. આ કોર્સ તમને એ જ શાણપણ શીખવશે. દુઃખ થાય ત્યારે પણ શાંત કેવી રીતે રહેવું, તૂટેલા સમય પણ કેવી રીતે સ્મિત કરવું, અને દરેક દુઃખને આત્મવિશ્વાસમાં કેવી રીતે રૂપાંતરિત કરવું, તેને મારા આમંત્રણ તરીકે સ્વીકારવું. ચાલો તમારી અંદરના કૃષ્ણને મળીએ. તમે અહીં છો કારણ કે કોઈએ તમને દુઃખ પહોંચાડ્યું.
કદાચ તમારી નજીકની કોઈ વ્યક્તિ તમારી લાગણીઓને સમજી ન હતી અથવા કદાચ તમારા પ્રેમનો જવાબ મૌનથી મળ્યો હતો. પણ શું તમે જાણો છો? તે જ ક્ષણો એવી હોય છે જ્યારે તમે સૌથી વધુ તૂટેલા અનુભવો છો. એ જ ક્ષણ તમને મારી સૌથી નજીક લાવે છે. દુઃખ એક દરવાજો છે અને તે દરવાજાની પેલે પાર હું છું. આ કોર્સમાં તમે ફક્ત તે દુઃખને જ નહીં સમજશો, પણ તેને શક્તિમાં પરિવર્તિત કરવાનું પણ શીખી શકશો. કારણ કે જ્યારે તમે શ્રીકૃષ્ણના જ્ઞાનમાં ડૂબકી લગાવશો ત્યારે દુનિયાના દુઃખો પણ આશીર્વાદ જેવા લાગશે. મૃત્યુ એક વિચિત્ર વસ્તુ છે મિત્રો. આપણે એક દિવસ મરવા માટે આખું જીવન જીવવું પડે છે. ભાગ્ય આપણા હાથમાં નથી, પણ નિર્ણયો છે. ભાગ્ય આપણા નિર્ણયો બદલી શકતું નથી, પણ નિર્ણયો બદલી શકે છે. કુંડળીમાં શનિ, મનમાં રત્ન અને જીવનમાં દુશ્મનાવટ એ બધું જ હાનિકારક છે. જેમણે પ્રતિભાવ ન આપ્યો તેમના તરફથી પણ શુભેચ્છાઓ આવવા લાગે છે. જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ નિયમોના ઝાડ પર કેરીઓ ઉગવા લાગે છે. આ દુનિયામાં જે લોકો નથી મળતા તેમને આપણે કઈ દુનિયામાં શોધીશું? આ વિચારને ધ્યાનમાં રાખીને ભગવાને એક એવી દુનિયા બનાવી જેને આપણે સપના કહીએ છીએ. તમારી ખુશી તમે જેને પ્રેમ કરો છો તે લોકો દ્વારા વહેંચવામાં આવે છે, પરંતુ તમારું દુઃખ તમને પ્રેમ કરનારાઓ દ્વારા વહેંચવામાં આવે છે. મેં ક્યાંક ખૂબ જ સુંદર વિચાર લખ્યો છે. જો આ દુનિયામાં પાછળ છોડી દેવા જેવું કંઈ હોય તો તે બીજાઓ પાસેથી અપેક્ષાઓ છે. ખોવાયેલી સંપત્તિ અને ભૂલી ગયેલ જ્ઞાન હજુ પણ પાછું મેળવી શકાય છે, પરંતુ ખોવાયેલો સમય ક્યારેય પાછો નથી આવતો. આખી જિંદગી મેં સંબંધોનો ભ્રમ રાખ્યો, પણ સત્ય એ છે કે તમારા સિવાય કોઈ તમારું નથી. આ દુનિયામાં 100ની જેમ જીવો, કાતરની જેમ નહીં. 100 બેને જોડે છે અને કાતર એકને અલગ કરે છે. તમારા માટે પ્રેમ ક્યાં છે? પણ તમે ફક્ત એક આદત હતા. જો પ્રેમ હોત તો આપણું ટૂંકું વિદાય પણ તમને શાંતિથી રહેવા દેત નહીં. ભાગ્ય દરેકને તક આપે છે, પરંતુ દરેક વ્યક્તિ રાજા નથી બનતો. એવો સંબંધ હોવો જોઈએ જ્યાં આપણે આપણા દરેક દુઃખ અને દરેક ફરિયાદ ખુલ્લેઆમ વ્યક્ત કરી શકીએ. ફક્ત પ્રેમ માટે ઝંખનારા લોકો જ સાચો પ્રેમ કરી શકે છે. કોણ કહે છે કે સમય આટલો ઝડપથી ચાલે છે? કોઈની રાહ જુઓ અને તમને ખ્યાલ આવશે કે તે કેટલું ધીમે ધીમે ચાલે છે. આપણું જીવન આટલું ત્રાસદાયક બની ગયું છે. ખુશી ક્યાંક દટાયેલી છે. ભગવાને દરેકના ભાગ્યમાં પ્રેમ લખ્યો છે, પરંતુ જ્યારે આપણો વારો આવ્યો ત્યારે શાહી ખતમ થઈ ગઈ. આપણે નમી જઈએ છીએ કારણ કે આપણે સંબંધો જાળવવાનું પસંદ કરીએ છીએ. નહીંતર આપણે ગઈકાલે ખોટા ન હતા અને આજે આપણે ખોટા નથી. જ્યારે લોકો તમારું અનુકરણ કરવાનું શરૂ કરે છે ત્યારે સમજો કે તમે જીવનમાં સફળ થઈ રહ્યા છો. કેટલાક લોકો એવા હોય છે જે લાલચમાં હોય છે. આપણે બીજાને હસાવવા માટે હસીએ છીએ, નહીં તો આપણી પાસે એટલા બધા ઘા હોય છે કે આપણે બરાબર રડી પણ શકતા નથી. લોકો દેખાવ શોધે છે. જો આપણે સુંદર હૃદય જોયું હોત તો આપણે ક્યારેય છેતરાયા ન હોત. પ્રાર્થના દુનિયામાં સૌથી ઝડપી છે. આપણે તેના સુધી પહોંચતા પહેલાં જ હૃદય સુધી પહોંચી જાય છે. સમય ક્યારે પ્રેમ બતાવશે તે આપણે ક્યારેય જાણતા નથી. નહીં તો રામ, જેને રાત્રે રાજ્યનો વારસો મળવાનો હતો, તેને સવારે દેશ નિકાલ કરવામાં ન આવ્યો હોત. તમે ગમે તેટલા સારા વ્યક્તિ હો, તમે હંમેશા કોઈની વાર્તામાં ખરાબ વ્યક્તિ છો. જીવન એનું નામ છે જે ગેરંટી નથી, અને મૃત્યુ એનું નામ છે જે સંપૂર્ણપણે ગેરંટીકૃત છે. જે લોકો બીજા પર આધાર રાખે છે તે ક્યારેય ખુશ થઈ શકતા નથી. તેથી તમારી પોતાની જરૂરિયાતો અને ઈચ્છાઓ પૂરી કરવા સક્ષમ બનો. કોઈને એટલો બધો સમય ન આપો કે સમય આવે ત્યારે તે તમારું મહત્વ ભૂલી જાય. જે તમને સમજે છે અને જ્યારે સમય આવે છે ત્યારે સમાધાન કરે છે, તેના કરતાં સારો કોઈ સાથી નથી. રોટલી અને મીઠું ખાઓ, પરંતુ તમારા પ્રિયજનો સામે ક્યારેય ભીખ ન માગો, કારણ કે તેઓ તમને તેઓ જે આપે છે તેના કરતાં વધુ કહેશે. જ્યારે હું ભોળો હતો ત્યારે મેં દરરોજ જીવનનો આનંદ માણ્યો. જ્યારથી હું સમજદાર બન્યો છું ત્યારથી જીવન દરરોજ આનંદદાયક રહ્યું છે. હું સ્માર્ટ હતો, તેથી જ મેં દુનિયા બદલવાનું નક્કી કર્યું. આજે હું વધુ સમજદાર છું, તેથી જ હું મારી જાતને બદલી રહ્યો છું. સંજોગો ગમે તે હોય, ફરિયાદ કરતાં કૃતજ્ઞતા હંમેશા સારી હોય છે. ક્યારેક જીવન આપણને એવા ચોક પર મૂકે છે જ્યાં નિર્ણય અમૂલ્ય હોઈ શકે છે. આપણી આંખોના સમુદ્રમાંથી નીકળેલા મોતી અમૂલ્ય હોય છે, પરંતુ કેટલાક મૂર્ખ લોકો તેની કિંમત ચૂકવે છે. પરિવર્તનથી ડરવું અને સંઘર્ષથી દૂર રહેવું એ અંતિમ કાયરતા છે. સમય એ જીવનનો સૌથી મોટો શિક્ષક છે. સમય જે શીખવે છે તે બીજું કોઈ કરી શકતું નથી. વિશ્વાસ ખોવાઈ જાય છે. વિશ્વાસ ક્યારેય પાછો મેળવી શકાતો નથી. જે આંસુ લાવે છે તે ક્યારેય આપણો ન હોઈ શકે. ભગવાન જે આપણે કદર નથી કરતા તે છીનવી લે છે. વ્યક્તિ અને સમય બંને. આપેલી ભાષા
અને આપણી સેવા કરનાર વ્યક્તિને ક્યારેય ભૂલશો નહીં. લાયક લોકો બદલાઈ જાય છે, પાત્રો બદલાઈ જાય છે. આ દુનિયા છે સાહેબ. અહીં જો કોઈ ઈચ્છા પૂર્ણ ન થાય તો ભગવાન પણ બદલાઈ જાય છે. જીવનમાં છેતરપિંડી થવી પણ જરૂરી છે, કારણ કે માતાપિતા આપણને ચાલવાનું શીખવે છે, પરંતુ આપણે પોતે જ સાવચેત રહેવાનું શીખવું પડશે. સ્વર્ગમાં બધું છે, પણ મૃત્યુ નહીં. ગીતામાં બધું છે, પણ જૂઠાણું નહીં. દુનિયા પાસે બધું છે, પણ શાંતિ નથી. માણસો પાસે બધું છે, પણ ધીરજ નથી. હું ન તો સુખ ખરીદી શકું છું કે ન તો દુઃખ વેચી શકું છું. છતાં મને ખબર નથી કે હું દરરોજ પૈસા કમાવા માટે બહાર કેમ જાઉં છું. વરસાદમાં નાહવું સરળ છે, પરંતુ આપણે દરરોજ નાહવા માટે વરસાદ પર આધાર રાખી શકતા નથી. તેથી જ ક્યારેક નસીબ દ્વારા વસ્તુઓ સરળતાથી આવે છે, પરંતુ આપણે હંમેશા નસીબ પર આધાર રાખી શકતા નથી. ક્યારેય ડરથી નિર્ણય ન લો, અને નિર્ણય લીધા પછી ક્યારેય ડરશો નહીં. જો કોઈ વ્યક્તિ જીવનમાં મુશ્કેલીઓનો સામનો ન કરે તો તે ખુશીની કદર કરશે નહીં. જીવન એક એવું પેકેજ છે જ્યાં સુખ અને દુઃખ તેની સાથે આવશે. આપણે ફક્ત તેમને કોઈક રીતે દૂર કરવા પડશે. આ જીવન છે. આપણે ન તો મિત્રો સાથે જન્મ્યા છીએ કે ન તો દુશ્મનો. તે આપણા ગૌરવ, શક્તિ અને વર્તન દ્વારા બનાવાયા છે. મહાભારત એ વાતનું પ્રમાણ છે કે જે દિવસે પોતાના લોકો પોતાની સીમા પાર કરે છે, તે દિવસે પોતાના લોકો સામે હથિયાર ઉપાડવું એ પણ એક ધર્મ છે. દર વર્ષે દિવાળી પહેલાં એક કચરાના વેપારીએ તૂટેલા હૃદય અને ફાટેલી જૂની યાદો લઈને આવવું જોઈએ. ટપાલી મારો પત્ર પાછો લાવ્યો. તેણે કહ્યું કે સરનામું સાચું હતું, પણ હવે લોકો બદલાઈ ગયા છે. હૃદયથી બોલાયેલા શબ્દો હૃદયને સ્પર્શે છે. કેટલાક લોકો મળે ત્યારે બદલાય છે, અને કેટલાક લોકો જીવન બદલી નાખે છે. એકલા રહેવાથી તમને ખોટા વ્યક્તિ સાથે રહેવા જેટલું દુઃખી નહીં થાય. પીડા ખૂબ સસ્તી વસ્તુ છે. દરેક વ્યક્તિ તેને મફતમાં આપે છે. શાંત રહો, તમારો સમય આવશે. શાંત રહો અને તમારા ધ્યેય પર કેન્દ્રિત થાઓ. તમે એક દિવસ ચોક્કસ સ્માઇલ કરશો. હું ભગવાનનો આભાર માનું છું કે તેમણે મને દુઃખી લોકોમાં મૂક્યો, આપનારાઓમાં નહીં. જો તમારે તમારા હકો માટે બેશરમ રહેવું પડે તો બનો, કારણ કે શરમાળ લોકોનો ફાયદો ઉઠાવનારાઓને અહીં કોઈ શરમ નથી. યાદ રાખો, જ્યાં સુધી તમે ઉપયોગી છો ત્યાં સુધી લોકો તમને ઓળખશે. જેમ કે દીવો પ્રગટાવ્યા પછી માચિસની લાકડી ફેંકી દેવામાં આવે છે. નાની ઉંમરે અનુભવાયેલું સુખ ક્યારેય વ્યક્તિને જ્ઞાની બનવા દેતું નથી, અને નાની ઉંમરે અનુભવાયેલું દુઃખ વ્યક્તિને ખૂબ જ્ઞાની બનાવે છે. જ્યાં વૃક્ષો અને પાણી એકસાથે હોય છે, ત્યાં હરિયાળી આપોઆપ આવે છે. જીવન પણ આવું જ છે. જ્યાં મનની સરળતા અને પારિવારિક મૂલ્યો હોય છે, ત્યાં જીવનમાં હરિયાળી આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દરેક વ્યક્તિની પોતાની શક્તિ અને નબળાઈ હોય છે. માછલી જંગલમાં દોડી શકતી નથી, અને સિંહ પાણીમાં રાજા બની શકતો નથી. તેથી દરેકને મહત્વ આપવું જોઈએ. માતાપિતા ભગવાન કરતાં મોટા છે, કારણ કે ભગવાન સુખ અને આનંદ બંને આપે છે, પરંતુ માતાપિતા ફક્ત સુખ જ આપે છે. જેમ લીંબુના રસનું એક ટીપું હજારો લીટર દૂધ બગાડે છે, એ જ રીતે વ્યક્તિનો અહંકાર શ્રેષ્ઠ સંબંધોને પણ બગાડે છે. ડાળી પરથી તૂટેલું ફૂલ ફરી ખીલી શકતું નથી, પણ જો ડાળી મજબૂત હોય તો તેના પર એક નવું ફૂલ ખીલી શકે છે. તેવી જ રીતે જીવનમાં ખોવાયેલી ક્ષણ પાછી લાવી શકાતી નથી, પરંતુ હિંમત અને શ્રદ્ધાથી આપણે દરેક ક્ષણને સુંદર બનાવી શકીએ છીએ. ભગવાન કૃષ્ણ કહે છે કે અંત પણ સુંદર હોઈ શકે છે. સમય એક એવું માપદંડ છે જે મુશ્કેલ સમયમાં પ્રિયજનોના વજનને દર્શાવે છે. જ્યારે તમે કોઈના સારા ગુણો જુઓ છો ત્યારે તમારા મનને કેમેરામાં ફેરવો, અને જ્યારે તમે તેમના ખરાબ ગુણો જુઓ છો ત્યારે તમારા મનને અરીસામાં ફેરવો. લોકો તેમને નામથી ઓળખી શકે છે, પરંતુ તેઓ તેમને તેમના સ્વભાવથી યાદ કરે છે. જેમ જેમ તમે જીવનમાં પ્રગતિ કરો છો, તેમ તેમ તમે તમારા માતાપિતા કહે છે તે બધું સાચું થતું જોશો. આશીર્વાદ અને પૈસા બંને કમાઓ. આશીર્વાદ ત્યાં ઉપયોગી છે જ્યાં પૈસા ન કરી શકે. જો કોઈ તમારા પર ગુસ્સે હોય અને ગર્વ અનુભવે કે તમે તેમને મનાવી શકો છો, તો તે ગર્વને ક્યારેય તૂટી ન જવા દો. લોકોએ પૂછ્યું, તમે આટલા ખુશ કેવી રીતે રહો છો? અમે જવાબ આપ્યો, અમને બીજાની ખુશીની ઈર્ષા નથી થતી કે આપણે આપણા દુઃખ શેર કરતા નથી. ઉંદર પાંજરામાં ફસાઈ જાય છે કારણ કે તે સમજી શકતો નથી કે પાંજરામાં રહેલો ખોરાક તેને મફતમાં કેમ આપવામાં આવી રહ્યો છે. આ દુનિયામાં દરેક વ્યક્તિ સમાન નથી. તો જેમણે તમને ટેકો આપ્યો તેમને ટેકો આપો, અને જેમણે તમને છોડી દીધા તેમને છોડી દો. જ્યાં સુધી તમે પોતે દુઃખ અનુભવો નહીં, ત્યાં સુધી તમે બીજાના દુઃખની ખરેખર કદર કરી શકતા નથી. જેમ જેમ દુનિયા વધુ ભીડવાળી થતી જાય છે, લોકો વધુને વધુ એકલા પડતા જાય છે.
દરેકને ફક્ત સમય જ નહીં પણ સમજણની પણ જરૂર હોય છે. કોઈના સાથના વ્યસની ન બનો, નહીં તો તમારી ખુશી તેમના નવરાશ અને મૂડ પર આધારિત રહેશે. જો તમને સત્ય બોલવાનું ગમે છે તો એકલા ચાલવાની હિંમત રાખો. અર્થ સમજવો એ સામાન્ય લોકોની ઓળખ છે, પરંતુ અર્થ સમજી લેવો એ ખાસ લોકોની ઓળખ છે. દરેક સમસ્યાના 3 ઉકેલો છે: તેને સ્વીકારો, તેને બદલો અથવા તેને જવા દો. સારા સંબંધો ફક્ત નફા માટે નહીં, હૃદયથી કેળવવામાં આવે છે. વ્યક્તિએ જૂના ઘરમાંથી સંબંધો કેવી રીતે જાળવી રાખવા તે શીખવું જોઈએ, જે ખંડેર બન્યા પછી પણ તેના મૂળ સાથે સાચા રહે છે. આપણી પાસે પણ સ્નેહ છે, પરંતુ તેને વ્યક્ત કરતા નથી, કારણ કે આપણે સંબંધોને પોષીએ છીએ, તેનું વજન કરતા નથી. આપણે એકબીજા વિના કંઈ નથી. આ સંબંધોની સુંદરતા છે. જે સંબંધો ન તો માલિકી ભાવ ધરાવતા હોય છે કે ન તો શંકાસ્પદ હોય છે, તે ખરેખર પ્રિય હોય છે. જીવનમાં તમારા સંબંધોને ઘડિયાળના કાંટાની જેમ જ જાળવી રાખો. કોઈ ઝડપી હોય કે ધીમા હોય, તેનાથી કોઈ ફરક પડતો નથી. મહત્વનું એ છે કે હું દરરોજ મારી જાતને સુધારું છું, પરંતુ દરરોજ મારી અંદર એક ખામી પ્રગટ થાય છે. કોઈપણ વ્યક્તિ પ્રત્યે વધુ પડતું જોડાણ નુકસાનકારક છે, કારણ કે જોડાણ અપેક્ષા તરફ દોરી જાય છે, અને અપેક્ષા દુઃખ તરફ દોરી જાય છે. એવા લોકો માટે સમય કાઢો જે ક્યારેય વાત કરવા માટે તમારો સમય માંગતા નથી, પરંતુ ફક્ત તમારી રાહ જુએ છે. તમારા અસ્તિત્વને એવું બનાવો કે લોકો તમને છોડી શકે પણ તમને ક્યારેય ભૂલી ન શકે. તમારામાં વિશ્વાસ રાખો. જીવન સાચા હૃદયવાળા લોકોની કસોટી કરે છે. મોટું વિચારો પણ નાનું શરૂ કરો. સાચા મિત્રો એ છે જેમને મુશ્કેલ સમયમાં શોધવાની જરૂર નથી. સારા ઈરાદા તમને ઊંચા કરશે, પરંતુ ખરાબ ઈરાદા તમને ફક્ત નીચે લાવશે. દરેક ગંતવ્ય પર પહોંચવાનો એક રસ્તો છે. તમારે ફક્ત તેમને શોધવાની જરૂર છે. કેટલાક દરવાજા ક્યારેય બંધ થતા નથી, પરંતુ આપણે ફક્ત ખટખટાવવાનું બંધ કરીએ છીએ. એવી ભક્તિ અને શ્રદ્ધા રાખો કે મુશ્કેલીઓ તમારા પર પડે અને ચિંતા ભગવાન પર પડે. પૈસા અને મીઠું બંને જરૂરી છે, પરંતુ વધુ પડતી માત્રા જીવનનો સ્વાદ બગાડે છે. એવા લોકોથી દૂર રહો જે તમને અંધકારમાં નહીં, અંધકારમાં રાખે છે. ઢોંગ કરો, શણગાર કરો અને દેખાવો કરો. આ કારણો છે જેના કારણે માનવતા ક્ષીણ થઈ છે. સંબંધો પાસેથી અપેક્ષા રાખવી એ સ્વાર્થ નથી, પરંતુ અપેક્ષાઓ ખાતર સંબંધો જાળવવા એ સ્વાર્થ છે. આજકાલ લોકો પાસે ઈમેલ છે, પણ એકબીજા માટે કોઈ મેળ નથી. કોઈને પણ તમારું હૃદય અને વિશ્વાસ ન આપો, નહીં તો લોકો તેને તોડ્યા પછી જ પરત કરશે. એવા લોકો સાથે સંબંધો બનાવો જે તેને જાળવી રાખવાનું જાણે છે. કર્મ એક લણણી છે જે વ્યક્તિએ ગમે તે ભોગે લણવી જ પડે છે. તેથી હંમેશા સારી લણણી માટે સારા બીજ વાવો. કોઈને છેતરવું એ એક દેણું છે જે તમારે એક દિવસ બીજાના હાથમાંથી ખાઈને ચૂકવવું પડશે. જ્યારે તમે કંઈ નથી કરી શકતા, ત્યારે પણ એક કામ કરો, પ્રયાસ કરો. કોઈની સાથે તેની સંપત્તિથી નહીં, પણ તેના હૃદયથી જોડાઓ. પથ્થરની કિંમત ત્યારે સમજાય છે જ્યારે કૂતરાઓ તમને ઉજ્જડ રસ્તા પર ઘેરી લે છે. જ્યારે કોઈ બીજું તમને મુશ્કેલી પહોંચાડે છે, ત્યારે ફક્ત ગુસ્સો જ ઉદ્ભવે છે. પરંતુ જ્યારે તમારી નજીકની કોઈ વ્યક્તિ તમને દુઃખ પહોંચાડે છે, ત્યારે ગુસ્સો અને આંસુ પણ આવે છે. તમારા સંબંધો કેટલા મજબૂત હતા તેનાથી કોઈ ફરક પડતો નથી. લોકો તમને કોઈ સારું મળતાની સાથે જ છોડી દેશે. ઘડિયાળ રિપેર કરનારા ઘણા બધા છે, પરંતુ ફક્ત ભગવાન જ સમય ઠીક કરી શકે છે. હું હંમેશા મૂંઝવણમાં રહું છું. કોણ વધુ ખુશ છે? જેની પાસે સોનાની સાંકળ છે કે જે શાંતિથી સૂવે છે? મોટું હૃદય રાખો અને લોકોને માફ કરો, પરંતુ એટલા સમજદાર બનો કે ફરી ક્યારેય તેમના પર વિશ્વાસ ન કરો. ખરાબ ટેવો જો સમય જતાં ન બદલાય તો તે તમારા જીવનનો માર્ગ બદલી નાખે છે. તમારી પોતાની ઓળખ બનાવવાનો આનંદ કોઈનો પડછાયો બનવામાં નથી મળતો. માઇલોની મુસાફરી એક ક્ષણમાં બરબાદ થઈ ગઈ જ્યારે પ્રિયજનો કહે છે કે કેમ છો. કોઈના આવવાની કે વિદાયથી જીવન અટકતું નથી, ફક્ત જીવાની રીત બદલાય છે. જીવનની સફરમાં મેં આ એકમાત્ર પાઠ શીખ્યો છે. ફક્ત થોડા જ લોકો ટેકો આપે છે. દરેક વ્યક્તિ ધક્કો મારવા તૈયાર છે. આ જીવનમાં કોઈ કોઈનું નથી. આપણે માનીએ છીએ કે કોઈ એવું છે જે ફક્ત આપણું છે, પરંતુ જ્યારે સમય આવે છે ત્યારે તે વ્યક્તિ પણ આપણું નથી. તે એટલું સરળ નથી. જીવનની ભૂમિકા ભજવવા માટે વ્યક્તિએ સંબંધો સુધારવા માટે તૂટી જવું પડે છે. તમારા જીવનને એવી રીતે જીવો કે જો કોઈ તમારા વિશે ખરાબ બોલે તો લોકો તેના પર વિશ્વાસ ન કરે. જીવન વિજ્ઞાન જેવું છે. તમે જેટલું વધુ પ્રયોગો કરો છો તેટલા સારા પરિણામો મળે છે. સિમેન્ટ પણ એક પાઠ શીખવે છે. એક થવા માટે નમ્ર રહેવું અને જોડાયેલું રહેવું મહત્વપૂર્ણ છે. તે તેમના સંકલ્પને નબળો પાડે છે. સાયલેન્ટ મોડ પર ફક્ત ફોન જ આકર્ષક લાગે છે.
સંબંધો કે મિત્રો નહીં, કુંડાવાળા વૃક્ષો કેટલી લાચાર હોય છે. તેમને લીલાછમ રહેવું પડે છે અને વધવા નહીં. જે લોકો લોકોની બકવાસનો જવાબ આપતા નથી તેમને ઓછો આંકશો નહીં, કારણ કે તેઓ જ્ઞાની લોકો છે જે કાદવમાં પથ્થર ફેંકતા નથી. સંબંધો અને પાણી સમાન છે, રંગ કે સ્વરૂપ વિના. છતાં તેઓ જીવનના અસ્તિત્વ માટે સૌથી મહત્વપૂર્ણ છે. ક્યારેક લોકો બીજાઓને પ્રોત્સાહન આપતા તૂટી જાય છે. જ્યારે લોકો તમારા વિશે ખરાબ બોલે છે ત્યારે અસ્વસ્થ થશો નહીં, કારણ કે તેઓ તમને મૂલ્ય આપવાનો બીજો કોઈ રસ્તો જાણતા નથી. વાસ્તવમાં જે લોકો રસ્તા પરની ધૂળને ગુલાલ એટલે કે મીઠો પાવડર માને છે, તેઓ જ ખરેખર જીવનના માર્ગો સમજે છે. મૂર્ખ લોકો સાથે પણ કેટલીક મિત્રતા જાળવી રાખવી જરૂરી છે, કારણ કે જ્ઞાની લોકો ઘણીવાર જરૂર પડે ત્યારે વ્યસ્ત હોય છે. ફક્ત 2 શબ્દો જીવનનો નાશ કરે છે: અહંકાર અને ભ્રમ. સંબંધોમાં વધતી નફરતનું એક કારણ એ છે કે આજકાલ લોકો અજાણ્યાઓને પોતાના બનાવવામાં અને પોતાનાને અવગણવામાં વ્યસ્ત છે. વ્યક્તિ તે ક્ષણો સિવાય બધું ભૂલી શકે છે જ્યારે તેમને તેમના પ્રિયજનોની જરૂર હતી અને તેઓ ત્યાં નહોતા. તમે નીચે પડવાનો પ્રયાસ કરો, કોઈ તમને ઉપાડવા નહીં આવે, પણ ઉડવાનો પ્રયાસ કરો અને બધા તમને નીચે ખેંચવા આવશે. શાંતિ આ દુનિયાની સૌથી કિંમતી વસ્તુ છે, તેથી ક્યારેય સસ્તા લોકોનો પીછો કરવામાં તેને બગાડો નહીં. સફળ થવા માટે તમારે એકલા આગળ વધવું પડશે. લોકો ત્યારે જ સાથે આવે છે જ્યારે તમે સફળ થાવ છો. જો તમે સંબંધો જાળવવા માંગતા હો તો મુલાકાતો જરૂરી છે, કારણ કે છોડ પણ રોપ્યા પછી અને ભૂલી ગયા પછી મરી જાય છે. જો તમારા વિચારો સારા હોય તો તમારું મન મંદિર છે. જો તમારું આચરણ સારું હોય તો તમારું શરીર મંદિર છે. જો તમારું વર્તન સારું હોય તો તમારું ધન મંદિર છે. અને જો ત્રણેય સારા હોય તો જીવન પોતે જ એક મંદિર છે. જીવન કોઈને ઉપયોગી થવા માટે આપવામાં આવ્યું હતું, પરંતુ સમય કાગળના ટુકડા કમાવવામાં ખર્ચવામાં આવી રહ્યો છે. ફૂલોની સુગંધ ફક્ત પવનની દિશામાં ફેલાય છે, પરંતુ વ્યક્તિની ભલાઈ બધી દિશામાં ફેલાય છે. જો તમે કોઈ એવી વ્યક્તિને શોધવા માંગતા હો જે તમારી કાળજી રાખે છે, તો તમને ઘણા લોકો મળશે જે તમારું શોષણ કરશે. વર્તન એ સીડી છે જેનાથી તમે વ્યક્તિને નીચે લાવી શકો છો અને તેને ઊંચો કરી શકો છો. જીવનમાં કોઈને રડાવવા અને હવન કરવાથી કોઈ ફાયદો થશે નહીં. અને જો તમે દરરોજ એક વ્યક્તિને પણ હસાવશો તો તમારે ધૂપ પ્રગટાવવાની પણ જરૂર નથી. જો તમે મોટા સપના જુઓ છો તો તેને પ્રાપ્ત કરવા માટે તમારે મોટા કાર્યો કરવા પડશે. દિવાલો ઘર બનાવે છે, પરંતુ ઘર ધીરજ, સમજણ, સ્નેહ અને વહેંચણીથી બને છે. કોઈની પ્રશંસા કરવા માટે હિંમતની જરૂર પડે છે. કોઈ પણ વ્યક્તિ કુશળતા વિના ખરાબ બોલી શકે છે. ગુસ્સામાં લોકો બકવાસ કહે છે, પરંતુ ક્યારેક તેઓ પોતાના હૃદયની લાગણીઓ પણ વ્યક્ત કરે છે. સ્વાર્થી લોકો તમારી સાથે નથી, પરંતુ તમારા દરજ્જા સાથે હોય છે. સંબંધોના બજારમાં ફક્ત હૃદય અને જીભથી શુદ્ધ લોકો જ એકલા રહે છે. જો તમે મુશ્કેલીમાં એકલા હો તો આશ્ચર્ય પામશો નહીં, કારણ કે દરેક વ્યક્તિ ડૂબતી હોડીમાંથી કૂદી પડે છે. સત્ય એ છે કે મને ગર્વ નથી, કારણ કે હું જાણું છું કે એક એવી રાત આવશે જેના પછી કોઈ સવાર નહીં થાય. ફક્ત દુઃખ દ્વારા જ સુખનું સાચું મૂલ્ય સમજાય છે. પ્રેમ ગમે તેટલો દૂર હોય, જો તે સાચું હોય તો દુનિયામાં કોઈ અંતર તેને ભૂંસી શકતું નથી. સત્યને તમારા હૃદયમાં રાખો, પછી ભલે તે પ્રેમ હોય, સ્નેહ હોય કે નફરત હોય, ફક્ત પ્રામાણિકતાથી કાર્ય કરો. જે વ્યક્તિ સતત પોતાના દુઃખનો શોક કરે છે તેને ખુશી પણ પોતાના દરવાજા પર ઊભી રહેતી મળે છે. પોતાનામાં જોવા માટે હિંમતની જરૂર પડે છે મારા મિત્ર, નહીં તો દરેક વ્યક્તિ બીજામાં ખામીઓ શોધવામાં માહિર હોય છે. લોકોની વાતને બહુ ગંભીરતાથી લો નહીં, કારણ કે જેમ જેમ સમય બદલાશે તેમ તેમ તેમના શબ્દો બદલાશે. સમજોતો એ ભાગ્યની નિશાની છે, પરંતુ સત્ય ક્યારેય સમજોતો કરતું નથી. આપણે આપણું સ્વમૂલ્ય ગુમાવ્યું કારણ કે દરેકનું મૂલ્ય નક્કી કરતી વખતે આપણે આપણી જાતને અવગણી હતી. એકલા રહેવું એ અવગણિત હોવાથી અનંત રીતે સારું છે. આપણે જેમની વફાદારી પર વિશ્વાસ કર્યો હતો તેમને બદલાતા જોયા છે. આજના યુગમાં સાચો પ્રેમ ગુમાવી રહ્યો છે, અને જે ખુશ છે તે જ 10 જગ્યાએ રમી રહ્યા છે. દેખાવ માટે પ્રેમ દેખાડવાથી કોઈ ફાયદો નથી. જ્યાં મારી લાગણીઓનું મૂલ્ય હશે ત્યાં મારું હૃદય વેચાઈ જશે. થોડા લોકો જાણે છે કે હું ગઈકાલે કોણ હતો, પરંતુ કાલે હું શું બનીશ આખી દુનિયા જોશે. મને દુઃખ સિવાય શું મળ્યું છે? પ્રિયજનો પાસેથી અને સપનાઓથી.
એટલા સક્ષમ બનો કે કોઈ તમને પૂછી ન શકે કે મારા વિના તમારું શું થશે. મારી કવિતા સાક્ષી છે કે જેઓ પ્રેમમાં પડે છે તેઓ નાશ પામે છે. જ્યારે આપણું ધ્યાન આપણા ધ્યેયથી હટી જાય છે ત્યારે આપણે મુશ્કેલીઓ જોઈએ છીએ. કેટલાક સંબંધો એવા હોય છે જેની સાથે જીવવું અને તેમના વગર જીવવું પણ મુશ્કેલ હોય છે. દરેક નવી શરૂઆતથી વ્યક્તિ થોડો ડરે છે, પરંતુ યાદ રાખો કે સફળતા મુશ્કેલીઓ પછી જ દેખાય છે. આપણે એટલો પ્રયત્ન કરીએ છીએ કે કોઈ આપણા પર ગુસ્સે ન થાય, અને જે આપણને અવગણે છે તેમની સાથે આંખનો સંપર્ક પણ નથી કરતા. વ્યક્તિએ બીજાની ભૂલોમાંથી શીખવું જોઈએ, કારણ કે કોઈએ પોતાની ભૂલોમાંથી શીખવાનું કેટલું પૂરું થશે. બધી ભૂલો કરવા માટે પૂરતો સમય નથી. જ્યારે કોઈ તમને અવગણવાનું શરૂ કરે છે ત્યારે જાણો કે તમારે તેમના જીવનમાંથી દૂર ચાલ્યા જવું જોઈએ. નસીબદાર છે તે લોકો જેમને સમય અને સમજણ એક જ સમયે મળે છે. ઘણીવાર સમજણ સમયસર આવતી નથી, અને જ્યારે તેઓ આવે છે ત્યારે સમય પહેલાંથી જ ગયો હોય છે. મને એવા લોકો સાથે કોઈ સમસ્યા નથી જે મને પસંદ નથી કરતા, પણ એવા લોકો સાથે જે મને પસંદ કરવાનો ઢોળ કરે છે. અહીં દરેકને તિરાડોમાંથી ડોકિયું કરવાની આદત છે, અને જો હું દરવાજો ખોલું છું તો કોઈ પૂછવા પણ આવતું નથી. ભૂલો પીઠ જેવી હોય છે. આપણે બીજાના જોઈએ છીએ, આપણા પોતાના નહીં. વ્યક્તિના ઈરાદા વ્યક્તિની વાર્તા નક્કી કરે છે. આ દુનિયામાં રહેવા માટેનું શ્રેષ્ઠ સ્થળ કાં તો કોઈના હૃદયમાં હોય છે અથવા કોઈની પ્રાર્થનામાં હોય છે. જો તમે મુશ્કેલીમાં એકલા હો તો આશ્ચર્ય પામશો નહીં, કારણ કે દરેક વ્યક્તિ ડૂબતી હોડીમાંથી ઉતરી જાય છે. સત્ય એ છે કે મને ગર્વ નથી, કારણ કે હું જાણું છું કે એક એવી રાત આવશે જેના પછી કોઈ સવાર નહીં થાય. ફક્ત પીડાનો અનુભવ કરીને જ વ્યક્તિ ખુશીનું સાચું મૂલ્ય સમજી શકે છે. પ્રેમમાં